નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સિંગાપુરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે। સિંગાપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। એવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ જતા હોય તો માસ્ક પહેરવા વિનંતી કરી છે। સિંગાપુર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળ્યો છે, જેની સંખ્યા 56,043 પર પહોંચી છે, જે ગયા અઠવાડિયે માત્ર 32,000 હતા। 75% જેટલું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે। હોસ્પિટલમાં દાખલ થનારની સંખ્યા 225થી વધીને 350 થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદની સુરક્ષામાં ચૂક મામલે પીએમ મોદીએ આપ્યું છે નિવેદન। સંસદની સુરક્ષામાં ચૂક પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે કહ્યું છે કે આ મામલે વધુ ઊંડાણમાં તપાસ થવી જરૂરી છે। એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમએ કહ્યું છે કે આ ઘટના પાછળનો હેતુ જાણવો જરૂરી છે। આ મુદ્દો વાદ વિવાદનો કરવો યોગ્ય નથી। વિપક્ષે સકારાત્મક રાજનીતિ કરવી જોઈએ। પીએમએ સપા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું છે કે પરિવારવાદ લોકશાહી માટે ખતરો છે। અખિલેશને ચૂંટણી વખતે પરિવાર યાદ આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે। યુપીઆઈ યુઝર્સ હવે ₹1 લાખ સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે। અગાઉ આ મર્યાદા 15,000ની હતી। આ માટે ઓટીપીની જરૂર રહેશે નહીં। યુપીઆઈ ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચૂકવણી, વીમા પ્રીમિયમ, ઈએમઆઈ ચૂકવણી, મ્યુચ્યુઅલ ફંડ, મોબાઈલ બિલ, મનોરંજન અને ઓટીટી સબસ્ક્રિપ્શન તેમજ લાઇટ બિલ માટે થાય છે। લિમિટ વધવાથી યુઝર્સની સુવિધામાં વધારો થશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।